હેલો એવરીવન, વેલકમ ટુ અપના ઘર. આજનો વિડીયો ખાસ તમારી માટે બનાવે છે, કારણ કે આજનો વિડીયો ખાસ એક એવી વસ્તુ માટે છે જે તમારી સ્કિન માટે, તમારી હેલ્થ માટે, તમારા લંગ્સ માટે, તેમજ ઘરમાં જો નાના બાળકો છે બધાય માટે ખૂબ જ સારો પ્રોડક્ટ છે. ઇનફેક્ટ અત્યારના પોલ્યુશનના ટાઈમમાં જ્યારે હવામાં ધૂળ ઉડી રહી છે, સ્કિન રફ થઈ રહી છે, એવી બધી પ્રોબ્લેમ્સ છે જ્યારે લાઈફમાં, ત્યારે આ પ્રોડક્ટ સૌથી કામની વસ્તુ છે. અને જ્યારે લોકો અમારી દુકાને આવે છે ને અમે તેમને આ પ્રોડક્ટથી ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ, ત્યારે મોસ્ટલી લોકો અમને એવું પૂછે છે કે આ એક્ઝેક્ટલી છે શું. અમુક લોકોને એવું લાગે છે આ કોઈ એર ફ્રેશનર છે, એનાથી હવામાં ખુશ્બુ આવશે કે એવું કંઈક છે, બટ એવું નથી. આ પ્રોડક્ટનું નામ છે હ્યુમિડિફાયર. હા, આ એક હ્યુમિડિફાયર છે. અને મોસ્ટલી ઓડિયન્સને ક્વેશ્ચન છે અમારી કે હ્યુમિડિફાયર શું છે, હ્યુમિડિફાયર યુઝ કેવી રીતે કરાય, એના ફાયદા શું આ ખુશ્બુ માટે હોય છે. તો આજે આપણે ડિસ્કસ કરીશું ડિટેલમાં કે આ શું છે, એના ફાયદા શું છે, આને તમે કેવી રીતે યુઝ કરી શકો છો તમારા બાળકો માટે, ઓલ્ડ એજના માણસો છે ઘરમાં, અથવા મહેમાનો આવે છે, અથવા તમને ડ્રાય સ્કિન છે, રફ હેર છે, હોઠ ફાટે છે અવારનવાર, વાતાવરણમાં ધૂળ ખૂબ જ ઉડે છે, પોલ્યુશન છે, એવા ટાઈમે હ્યુમિડિફાયર બધી જ વસ્તુમાં કેવી રીતે કામ કરી શકે. અને ફર્સ્ટ ટોપિક છે હ્યુમિડિફાયર છે શું. તો કે હ્યુમિડિફાયર એવું ડિવાઇસ છે કે જે પાણીને ભેજમાં કન્વર્ટ કરે છે, ભાપમાં કન્વર્ટ કરે છે. જ્યારે વાતાવરણ સૂકું હોય, ભેજ ઓછું હોય, તો ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, જે આગળ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો આ જે ડિવાઇસ છે એની અંદર તમે પાણી નાખો છો, એને યુઝ કેવી રીતે કરવું એ બી હું આગળ સમજાવીશ, એટલે વિડીયોને એન્ડ સુધી જોજો. તો આ ડિવાઇસમાં તમે પાણી નાખો છો, એનાથી ભેજ વાતાવરણમાં જનરેટ થાય છે. હવે તમને એવું હશે કે વાતાવરણમાં ભેજની શું જરૂર છે. આ આપણો સેકન્ડ ટોપિક છે કે હ્યુમિડિફાયરના ફાયદા શું છે. ફર્સ્ટ, ઉનાળામાં અને સ્પેશિયલી શિયાળામાં બંને ઋતુ એવી છે વાતાવરણમાં ભેજ ઓછું થઈ જાય છે. આ ટાઈમે ભેજ ઓછું હોવાને કારણે વાતાવરણમાં તમારી સ્કિન ડ્રાય થાય, તમારા વાળ રફ થાય, હોઠ સુકાઈ જાય. ઉનાળામાં હવામાં ધૂળ બહુ ઉડતી હોય છે, વાતાવરણમાં ભેજ ઓછું હોય છે એટલે ધૂળ બહુ જ ઉડતી હોય છે. એવા ટાઈમે જો ધૂળ વધારે હોય તો આપણા લંગ્સને ઇફેક્ટ કરે, ફેફસાઓને ઇફેક્ટ કરે, જે આપણા હેલ્થને ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. ઘરમાં નાના બાળકો અથવા ઓલ્ડ એજવાળા હોય વ્યક્તિઓ, ત્યારે તમને ખાસ દેખાશે તો ઉનાળામાં ફૂલ ગરમીમાં પણ કફ શરદી જેવું થતું હોય છે. આ બધું ભેજ ઓછું હોય છે એટલે થતું હોય છે. અને હવામાં ધૂળ પણ હોય છે. ધૂળના હિસાબે ઘણા લોકોને એલર્જી હોય છે, એલર્જીની પણ શરદી ઉધરસ થતી હોય છે. આવી બધી પ્રોબ્લેમ્સમાં સોલ્યુશન આપે છે આ હ્યુમિડિફાયર. અને સ્પેશિયલી અત્યારના ટાઈમમાં, પોલ્યુશનના ટાઈમમાં, જ્યારે ઘણીવાર રૂમમાં આપણે એસી ચાલુ કરીએ છીએ ઉનાળામાં, તો બારી બારણા બંધ કરીએ, રૂમમાં ઓક્સિજન ઓછું થઈ જાય, ત્યારે પણ હ્યુમિડિફાયર કામ આવે છે. ઓક્સિજન વધારે છે હ્યુમિડિફાયર. ઇન શોર્ટ, ઓવરઓલ નાના બાળકોથી લઈને વડીલો સુધી, હેલ્થથી લઈને સ્કિન સુધી, બધા બેનિફિટ્સ આ એક ડિવાઇસ આપે છે. હવે આનું યુઝ કેવી રીતે કરવું એ પણ હું તમને બતાડી દઉં છું. હ્યુમિડિફાયર ખોલવાનું છે આવી રીતે, હાફ ભરવાનું છે પાણી, એમાં અડધું જ પાણી ભરવાનું છે. પાણી ભરી એમાં તમારે નાખવું છે કોઈ પણ ખુશ્બુવાળું ડ્રોપ્સ નાખો, તમે કોઈ પણ ખુશ્બુના ડ્રોપ નાખો. લાઈવ યુઝ હું તમને વિડીયોના એન્ડમાં બતાડીશ કેવી રીતે ભેજ જે વધારે છે એ વાતાવરણમાં. સો વિડીયોને એન્ડ સુધી જોજો. અત્યારે હું તમને ખાલી સમજાવું છું કે કેવી રીતે આનો યુઝ કરવું. તો કે આમાં અડધું પાણી ભરવાનું છે. પાણીમાં કોઈ પણ પરફ્યુમ, ઇતર, એસેન્શિયલ ઓઇલ, ખુશ્બુવાળું જે હોય છે એ નાખી દેવાનું છે, બરોબર. ત્યારબાદ આ જે છે આને તમે ખોલશો એટલે આવી રીતે તમને આ દેખાશે. આ નોઝલને તમારે આમાં પાણીમાં પલાળી દેવાનું છે ફોર 10 to 15 મિનિટ. 10 થી 15 મિનિટ પછી આને કાઢી પાછું જેમ હતું તેમ આવી રીતે આમાં નાખી અને ફિક્સ કરી દેવાનું છે આવી રીતે, બરોબર. આ ફિક્સ થઈ ગયું અને આને બંધ કરી દેવાનું. આ બંધ થઈ ગયું છે. હવે આનું હું લાઈવ યુઝ હું તમને વિડીયોના એન્ડમાં બતાડીશ કે સ્ટાર્ટ પછી તમને ખાલી આ બટન દબાવી આનો નોઝલને આમ ફેરવશો ને એટલે સ્ટાર્ટ થઈ જશે. હવે હું તમને આ પ્રોડક્ટને યુઝ કરવા વિશે અમુક ડિટેલ બી આપી દઉં છું કે શું ધ્યાન રાખવું, કઈ કાળજી રાખવી, જે આપણો છે ફોર્થ ટોપિક, કે આને કાળજી શું રાખવાની છે. કાળજી આમાં એ રાખવાની છે કે ફિલ્ટર પાણી કે સારું પાણી યુઝ કરો, ગમે એવું ગંદુ પાણી ના યુઝ કરો, ટાઈમ ટુ ટાઈમ આને સાફ કરો, પાણી ચેન્જ કરતા રહ્યો. એવું નહીં કે એકવાર પાણી નાખી દીધું પછી એકાદ
3 મહિના કે 2 મહિના તમે ઈનું ઈ પાણી જ વાપરો છો, અઠવાડિયામાં એકાદ વાર ચેન્જ કરો પાણી, ટાઈમ જાય એકાદ મંથ થાય ત્યારે ધોઈ લ્યો, સાફ કરો, એટલે અંદર બેક્ટેરિયા ન જમા થાય. ફિલ્ટર પાણી યુઝ કરો અને ધેટ્સ ઇટ. એનાથી વધારે બીજું કાંઈ તમારે ધ્યાન નથી રાખવાનું. અને આપણો 5th ટોપિક છે હ્યુમિડિફાયરના મિથ્સ અને ફેક્ટ્સ. તો કે મિથ્સ હું તમને કહી દઉં છું કે આ કોઈ એર પ્યોરિફાયર નથી, કે આ કોઈ એસી નથી કે ભાઈ અમે તો હ્યુમિડિફાયર ચાલુ કર્યું તો એક્સ્ટ્રીમ ખુશ્બુ તો નથી આપતું. બીકોઝ આ હ્યુમિડિફાયર છે, આનું કામ હવામાં ભેજ ઉત્પન્ન કરવું છે, હવામાં મોઇસ્ટ ઉત્પન્ન કરવું છે. તો આ હવામાં ભેજ ઉત્પન્ન કરે છે. સાથે સાથે તમે આમાં કોઈ એસેન્શિયલ ઓઇલ, ખુશ્બુવાળું અથવા કોઈ અત્તર, પરફ્યુમ નાખો છો તો ખુશ્બુ પણ આપે છે. એક્સ્ટ્રીમ ખુશ્બુ નહીં આવે કોઈ એર પરફ્યુમની જેમ કે ભાઈ ફૂલ ખુશ્બુ થઈ જાય, એવું નથી. માઇલ્ડ સોફ્ટ, સ્પેશિયલી જ્યારે તમને હવામાં આ જે પરફ્યુમ હોય છે રૂમના, એ બહુ એક્સ્ટ્રીમ સ્મેલ લાગતા હોય, માથું દુખતું હોય, ત્યારે તો આ બેસ્ટ છે કે તમે આમાં ભેજ સાથે સાથે માઇલ્ડ ખુશ્બુ પણ આપશે. સેકન્ડલી, આ કોઈ એસી નથી કે ભાઈ આને ચાલુ કરતા જ અમને ઠંડક તો નથી ફીલ થઈ રૂમમાં, અમને ઠંડી તો નથી વાતી. ઓબ્વિયસલી નહીં ભાઈ, આનું કામ ભેજ ઉત્પન્ન કરવું છે. જ્યારે સો ધેટ્સ ઇટ. આ છે આપણું હ્યુમિડિફાયર. આઈ હોપ કે હવે તમને પણ સમજાઈ ગયું હશે કે હ્યુમિડિફાયર શું છે, કેવી રીતે વર્ક કરે છે અને દરેક માણસ માટે શું કામ જરૂરી છે. ઇવન સ્પેશિયલી અમે પણ ઘરમાં હ્યુમિડિફાયર રાખ્યું છે, યુઝ કરીએ છીએ. તો તમે પણ આ પ્રોડક્ટ ઘરે લાવો. આપણે આપણા ઘરમાં આ પ્રોડક્ટ ફક્ત ને ફક્ત 250 રૂપિયામાં જ છે અને ક્વોલિટી પણ ખૂબ જ સરસ આવશે. વિડીયો ખાસ મેં મારા એ કસ્ટમર્સ માટે મૂક્યું છે જે લોકો અમને ક્વેશ્ચન કરતા હતા કે હ્યુમિડિફાયર છે શું. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય, ગમ્યું હોય, તો પછી તમે લાઈક જરૂરથી કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને જે લોકોને નથી ખબર, જે લોકોને હજી મૂંઝવણ છે હ્યુમિડિફાયર શું છે, એ ફ્રેન્ડ્સને અથવા ફેમિલીમાં પણ શેર કરજો. અને જે લોકોને આ પ્રોબ્લેમ્સ છે ઘરમાં, જેમની માટે આ કામની વસ્તુ હોઈ શકે, એમને પણ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આપના ઘર જરૂર વિઝિટ કરજો. અને તમે પણ પોતાના ઘરમાં એક હ્યુમિડિફાયર જરૂરથી લાવજો. થેન્ક યુ.